આજે તો ઘરની બહાર નીકળી આવેલો હતો અજગર. કેમ છો? જય શ્રી રામ. નાઇટમાં મેં કામ પર હતો એટલે સવારમાં ઉઠીને પહેલા મેં ગાડીને ધોઈ નાખી ને પછી નીકળી ગયો કામ પરથી છૂટીને ઘરે જવા માટે. ઘરે આવીને થઈ ગયો રેડી. આજે 9 વર્ષ છે ને 1 દિવસ પહેલા જ મને પિમ્પલ નીકળી આવ્યા ને અહીંયા આપણો હેરી પણ રેડી છે. આ બે ભાઈબંધોને હેપી ન્યુ યર કરાવ્યું ને પછી અમે નીકળી આવ્યા ચીખલી જવા માટે. ચીખલીમાં આવીને મહાવીર કોમ્પ્યુટર્સમાં કરીએ શૂટ, કારણ કે અહીંયા લેપટોપ, સ્માર્ટ વોચ અને એરબડ્સ ના ગિવઅવે ના વિનરનું એનાઉન્સમેન્ટ કરવાના છે ને હેરીને અહીંયા પણ મસ્તી ચાલુ જ છે. પછી ભાઈબંધની શોપ પર આવીને ભાઈબંધને હેપી ન્યુ યર કર્યું અને અહીંયા ખાધી કાજુ કતરી ને આ બાજુ પિયુષભાઈ ફોડલા છે ફટાકડા. પછી હેરીભાઈ સાથે થોડી મસ્તી કરી લીધી અને પિયુષભાઈ ની શોપ પરથી આલુપુરી લાવ્યા એ ખાઈ લીધી ને પછી નીકળી આવ્યા ચીખલીથી ઘર આવવા માટે. આ BMW કાર છે જે હમણાં 1-2 દિવસ પહેલા જ સળગી ગયેલી હતી. ઘરે આવીને મીઠાઈ લીધી પછી ભાઈબંધ લોકો સાથે ખાઈ લીધી. ત્યાર પછી ઘરે આવીને હેરી સાથે થોડી વાર ઊંઘી ગયો અને આજે તો બહુ ટાઈમ પછી ચાલુ વિક્રમ ઠાકોર નું પિક્ચર જોઈ લીધું. હમણાં મેં આરામ જ કરતો હતો અને ભાઈબંધ નો ફોન આવ્યો કે ઘરની બહાર અજગર નીકળ્યો છે એટલે એને જોવા માટે આવી ગયા. એક ભાઈ આવીને પૂંછડી પકડીને બહાર ખેંચી કાઢ્યો. જોવો તમે પણ અજગરના દર્શન કરી લેવો. પછી પાછા પકડ્યો તો સાલો હાથમાંથી સરકી ગયો અને અમારી ઘરની આગળ ગટર છે એમાં ભરાઈ ગયો છે. હવે સાલો અજગર ક્યારે નીકળશે કોણ જાણે. સાચવીને રહેવા પડશે. ગટરના અંદર ફટાકડા પણ બહુ ફોડ્યા પણ અજગર બહાર નહીં નીકળ્યો.